વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। તારક ચિહ્ન કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે આયુર્વેદ હોસ્પિટલ ખંભોજ દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। 10 માર્ચ 2025 સારસા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોજ દ્વારા કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે સવારે 8:30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન આયુષ મેળા, નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કૈવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદી સારસાપુરીના સપ્તમ કુવેરાચાર્ય જગદગુરુ શ્રી અવિચ દેવાચાર્ય શ્રી પ્રકાશભાઈ પટેલ, ચેરમેન, આરોગ્ય સમિતિ, આણંદ, શ્રી સંજયભાઈ પટેલ, સદસ્ય, જિલ્લા પંચાયત, આણંદ, શ્રી શશિકાંતભાઈ પટેલ, ચેરમેન, MVS હાઈસ્કૂલ, શ્રી હર્ષદભાઈ પટેલ, ચેરમેન, સેવા સહકારી મંડળી અને સત કૈવલ આંખની હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મીનાબેન પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, ઘર આંગણાની વનસ્પતિ, રસોડાની ઔષધિઓનું પ્રદર્શન, યોગ ચિત્ર સ્પર્ધા, યોગ નિદર્શન અને ICDS વિભાગ, આણંદની મદદથી મિલેટ વાનગી સ્પર્ધા, પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। વૈદ્ય મયુર જે. મશરૂ, વૈદ્ય પંચકર્મ, નાયબ અધિક્ષક શ્રી વર્ગ 1 ના માર્ગદર્શન હેઠળ સત કૈવલ આંખની હોસ્પિટલ સારસાના સહયોગથી તથા જિલ્લા આયુર્વેદ શાખા આણંદ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવના સહકારથી આ આયોજન સફળ બન્યું હતું। હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોજ ખાતે કેમ્પ બાદ તમામ પ્રકારની આયુર્વેદ હોમિયોપેથી નિદાન, દવાઓ અને IPD માં રહેવા જમવા પંચકર્મ સારવાર વિના મૂલ્યે દૈનિક ધોરણે આપવામાં આવશે। જાહેર જનતાને આ સેવાઓનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે। આયુષ મેળાના મુખ્ય આંકડા: આયુર્વેદ નિદાન સારવાર OPD 232, હોમિયોપેથી નિદાન સારવાર OPD 70, સ્વસ્થવૃત, આયુ, હોમિયો, ઔષધીય વનસ્પતિ અને રસોડાના ઔષધિઓનું તથા આયુષ ચાર્ટ પ્રદર્શન, 702 મિલેટ વાનગી પ્રદર્શન, 177 યોગ નિદર્શન લાભાર્થી, 129 સ્ક્રીનિંગ OPD, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, 205 સુવર્ણપ્રાશન લાભાર્થી, 180 પ્રકૃતિ પરીક્ષણ, 29 કુલ આયુષ મેળા લાભાર્થી, 1722।